નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ ભરતી લઈને સૌથી મોટી અપડેટ આવી રહી છે કે પીએસઆઈ અને એલઆરડીમાં બંનેમાં ફોર્મ ભર્યું છે. તો આ અંત સુધી વિડીયોમાં જોજો વિદ્યાર્થી મિત્રો. ન આવે એના માટે માત્ર એલઆરડીમાં ફોર્મ ભર્યું છે. તો ઘણા લોકો આ કન્ફ્યુઝન છે કે આ પોઈન્ટ શું કહેવા માંગે છે. તો ભરતી બોર્ડ દ્વારા એક સ્પષ્ટ નિયમ છે વિદ્યાર્થી મિત્રો કે ગુજરાત ભરતી બોર્ડ મુજબ પીએસઆઈ અને એલઆરડીનું ફોર્મ ભરી દીધું છે તો પછી ગમે એટલી વાર તમે એકવાર એલઆરડી ભરો ને પાછું ફરીથી પીએસઆઈનું ફોર્મ ભરો તો એ માન્ય ગણવામાં આવશે નહીં. એટલે કે પાછળથી ભરેલું એક પણ ફોર્મ માન્ય ગણવામાં આવશે નહીં. એટલે માત્ર બંનેના ફોર્મ ભરેલું હશે તે જ માન્ય રહેશે. બાકીના તમામ ફોર્મ રદ કરી દેવામાં આવશે ઓટોમેટિક.